મહેસાણના રાણપુરની ઉવેણ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર અને મેદપરા ગામે સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા 1 વર્ષથી આસપાસથી ખુલ્લી પડી છે, જે રોડની નજીક છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી। રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંઘાડે રજૂઆત કરેલ, પણ આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાને લેતું નથી। આ બાબતે અનેક રજૂઆતો કલેક્ટરમાં કરેલ છે, પરંતુ કોઈ ધ્યાને આપતું નથી અને પ્રજાના પરસેવાના પૈસાનો દુરુપયોગ થાય છે। હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે આ તંત્ર ક્યારે જાગશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જો આ પાણીની પાઇપલાઇન તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીના ફાંફા પડશે। આ બાબતે જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા આ નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો અને જો કોઈ જાનહાનિ થશે તો તેની તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે। આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। અહેવાલ કાસમ હાથી લોકાર્પણ। જી રવજીભાઈ, हाँ बोलो। શું હતું? राणपुर थी मारू नाम रवजीभाई हीराभाई ऊंधाण, पूर्व सरपंच राणपुर ग्राम पंचायत राणपुर गामना पूर्व सरपंच छूँ। अमे अवारनवार ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે। ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે। અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય। તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે। શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે। અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને। હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળ? આગળની કાર્યવાહીમાં તો પછી ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડે અમારે, અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના કે લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી। પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે। અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલાં તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું। તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય છે, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી। મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી। પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે।